એક લૂંટેરી દુલ્હનના પ્રતાપે લગ્નોત્સુક આધેડના સપના ચકનાચૂર થઈ ગયા। આ કિસ્સો છે મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામનો, જ્યાં એક વ્યક્તિને લગ્ન કર્યાના 4 જ દિવસમાં લૂંટેરી દુલ્હન ₹2,76,000નો ચૂનો લગાવીને ફરાર થઈ ગઈ। ફુદેડાના સુનિલ પટેલ અને તેમની વિધવા માતા ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે। 43 વર્ષે પણ સુનિલ પટેલના લગ્ન ન થતા તેમણે એજન્ટ મારફતે લગ્ન કરવાનું નક્કી કર્યું, જ્યાં માણસાના ધેધુ ગામના જશીબેને એજન્ટ બની સુનિલભાઈના લગ્ન અમદાવાદની સાનિયા પટેલ સાથે કરાવી આપવાને બદલામાં ₹2.5 લાખ આપવાનું કહ્યું હતું। હવે સુનિલભાઈએ 2.5 લાખ આપી સાનિયા પટેલ સાથે મંદિરમાં પહોંચી ફુલહાર કરી હરખભેર લગ્ન તો કરી લીધા, પણ લગ્નના 4 દિવસ બાદ પરિવાર સાથે પોતાના ઘરે ગયેલી દુલ્હન સાનિયા આજ દિન સુધી પરત જ આવી નથી। આટલું જ નહીં, એજન્ટ સહિત અન્ય તમામ લોકો મોબાઈલ નંબર બંધ કરી ફરાર થઈ ગયા। જ્યારે સુનિલ પટેલને પોતે ઠગાયા હોવાની ખબર પડી ત્યારે તેમણે લાડોલ પોલીસ સ્ટેશને દુલ્હન સાનિયા પટેલ, ગંગીબેન અને એજન્ટ જશીબેન સહિત કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે લાડોલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે।